સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, એ શુભકામના. બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 9/6/2024 ના રવિવાર, જેઠ સુદ ત્રીજ તિથિ છે. આજે રંભા ત્રીજ તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ પણ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ત્રીજ. આ ત્રીજ તિથિ આજે બપોરે 3:45 પહોંચી જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચોથી. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પુનર્વસુ. શુભ નક્ષત્ર. આ પુનર્વસુ નક્ષત્ર આજે રાત્રે 8:21 પહોંચી જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પુષ્ય નક્ષત્ર ગણાય છે. આ પણ ઘણું શુભ. આજના દિવસે સગાઈ વગેરે કરે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃદ્ધિ. આ વૃદ્ધિ યોગ આજે સાંજે 5:21 પહોંચે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધ્રુવ યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર. આ ગર કરણ આજે બપોરે 3:45 પહોંચી જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વય. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિ અંદર આવે છે કચ્છક. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. પરંતુ મિત્રો ધ્યાન રાખજો, આજે રાશિ બદલાઈ જાય. આજે બપોરે 2:07 પછી જે બાળકનો જન્મ થાય એની કર્ક રાશિ ગણાય. કર્ક રાશિ અંદર અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. આ કર્ક રાશિ આજે બપોરે 2:07 થી શરૂ થાય છે અને 11 તારીખે રાત્રે 11:39 પહોંચાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ કર્ક છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ ક્રમમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા કરી લેવી જોઈએ. અને પંચાંગ ક્રમ કહેવાય છે એમ તો દરેક જણાએ જ આ પૂજા કરી લેવી જોઈએ. તેના જીવનમાં એને સરળતાથી સફળતા પ્રાપ્ત થાય. શુભ યોગ હશે તો ઘણા શુભ ફળ પ્રાપ્ત થશે. અશુભ યોગો હશે તેમાંથી મુક્તિ મળશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા પરિવારજનોમાંથી કોઈની પણ વર્ષગાંઠ હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. આજે કોઈની મેરેજ એનિવર્સરી હોય તે બધાને પણ મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એમ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે ખાસ આજનું શુકન કરી લેજો. ઘણાને શુકન ખબર નથી પડતી, તો આપણા ચેનલ પર જઈ અને જે ફોટો મૂકેલો છે, પ્રોફાઇલ પિક્ચર છે, એની પર ક્લિક કરશો એટલે તમારામાં ઉપરની સાઈડે લખેલું આવશે પ્લેલિસ્ટ. પ્લેલિસ્ટની અંદર જશો તો એમાં બધા વિડીયો બનાવીને મેં મૂકેલા છે ફાઇલ. એમાં વારનું શુકન એમ લખેલું છે. એની પર ક્લિક કરશો એટલે દરેક વારના શુકન બતાવેલા છે. એ શુકન કરી લેશો તો આખું વર્ષ સુંદર વ્યતીત થશે. આજે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, પ્રથમવાર કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાણ લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈને આજે ઓપરેશન હોઈ શકે, કોઈને ડિલિવરી હોઈ શકે. આજે સગાઈ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. કોઈની શક્તિ હોઈ શકે. હવે કોઈ પણ કાર્ય માટે તમે કર્યું પૂજા યજ્ઞ કરો કરી રહ્યા છો, કોઈ પણ કાર્ય કરી રહ્યા છો, આ બધા કાર્યમાં તમે ભગવાનથી સફળતા પાડવી છું. મિત્રો, આજના દિવસે આમ તમે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. આજે તો આમ રવિવાર છે એટલે ઘરેથી નીકળો છો તો સૌથી પહેલા તમારા દેવસ્થાનમાં વંદન કરી લો. પિતાને વંદન કરી લો. પિતા ન હોય તો પિતાના પોતાને પિતૃના પોતાને વંદન કરી લો. ઘરમાં પિતા સમાન વ્યક્તિ હોય, કોઈ મોટા ભાઈ હોય કે કાકા દીદી હોય, તે લોકોને વંદન કરીને નીકળો તો કાર્યમાં સ્થિર સફળતા પ્રાપ્ત. આમ તો તમે ગમે ત્યારે કોઈ પણ કાર્ય કરવા જાઓ છો, કોઈ પણ દિવસ નીકળો છો ત્યારે દેવસ્થાનમાં વંદન કરીને જ જવું જોઈએ કે મારા દરેક કાર્યમાં પ્રભુ મારી સાથે રહેજો, તમારા કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસે મિત્રને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ તો લક્ષ્મી પ્રસન્ન થાય. આજના દિવસે ખાસ કરીને પરિવાર સાથે બધા જ પરિવાર સાથે જવું જોઈએ બહાર જમવા માટે, ફરવા માટે. બહારનું ન ખાતા હોય તો ઘરેથી રસોઈ બનાવીને બહાર જઈને ખાવું જોઈએ. મિત્ર પણ આવી શકે અંદર અને ફેમિલી સાથે જશો તો લક્ષ્મી જેવી ખૂબ પ્રસન્ન થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટેનો એક ચોક્કસ શુભ સમય જોઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ બધા કાર્ય કરવા માટે. તેમજ આજે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો તે કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે
તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસ તમારે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો હોય તો ઉત્તમ દિવસ છે, કોઈ ખરીદી કરવી હોય તો ઉત્તમ દિવસ છે, કોઈ વેચાણ કરવું હોય તો પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે કાર્યનો પ્રારંભ કરવા માટે ઉત્તમ દિવસ છે, પણ આજે ઘણી બધી શાખાઓ રવિવાર છે એટલે બંધ હોય છે. દસ્તાવેજ વગેરે કરવા માટે પણ ઉત્તમ છે, પરંતુ એક કોઈ ફોર્મ લઈ લો, એની પર સાઇન કરી દો, દસ્તાવેજમાંથી મૂકવાનું કાગળ હોય એની પર સાઇન કરી દો, તો આપણે મુહૂર્ત પેલું ગણાશે. આજના દિવસે તમે જે કાર્યનો આરંભ કરો એમાં ભવિષ્યમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખદાયક પ્રસંગો પણ આવે છે. એવો આજનો દિવસ છે. આજના દિવસે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ છે. આજના દિવસે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા માટે ઉત્તમ છે. આજે મારી પાસે ગૃહ પ્રવેશ માટેના આજે રવિવાર છે, વાસ્તુ વગેરે ન થઈ શકે, બાકી બીજા બધા યજ્ઞો થઈ શકે છે. આજના દિવસે તમે નવા વસ્ત્ર ધારણ કરો તો બહુ ઉત્તમ છે. એમ તો આજે દરેક જણાએ જ નવા વસ્ત્ર ધારણ કર્યું. નવા વસ્ત્ર એટલે શું કે જે રેડીમેડ લાઈન તમે પહેરો છો એ નવા વસ્ત્ર નહીં. તમારા સિવાય કોઈ ન પહેર્યા હોય, ક્યારે પણ પ્રયત્ન પણ ટ્રાય પણ ન કરી હોય તેને નવું વસ્ત્ર કહેવાય. આજે નવા વસ્ત્ર સીવા નાખવા માટે પણ ઉત્તમ. ઘરમાં કોઈ પણ પેન્ટ પીસ છે, શર્ટ પીસ છે, બ્લાઉઝ પીસ છે, જેવા કોઈ કપડા છે જે સીવા નાખી શકાય તેવા હોય તે જરાક વાર આજે ઓઢી લો અને પછી એને સીવા નાખી દો. આનાથી ઘણું સુખ પ્રાપ્ત થશે, કારણ કે આજે નવા વસ્ત્ર જે કોઈ વ્યક્તિ ધારણ કરે એટલે જીવનમાંથી અડચણો, મુશ્કેલીઓનું નિવારણ થઈ જતું હોય. ખાસ કરીને જે લોકોના લગ્ન નથી થતા ભાઈઓ બહેનોના, એ લોકોએ આજે નવ ધારણ કરવા જોઈએ. તો એનાથી એ લોકોને જલ્દીથી જલ્દી સારી જગ્યાથી મેરેજની વાત આવી શકે છે. એ લોકોના જીવનની અંદર આ મુશ્કેલીનું નિવારણ થઈ શકે છે. આજના દિવસે જીવન નવા ધારણ કરવાથી જીવન સરળ બની જાય અને ખાસ કરીને એકાદ ધર્મ ક્ષેત્રની યાત્રા પણ થઈ શકે એવા આજના દિવસ છે. આવું બધું જે ફળ છે આજે રાત્રે 8:21 સુધી, હવે આજે રાત્રે 8:21 થી લઈ આવતીકાલે રાત્રે 9:40 સુધી તમે જે કાર્ય કરો છો એનું ફળ બતાવે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. આ દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો એ કરેલા કાર્યની અંદર સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. ઘણા પુષ્ય નક્ષત્ર સોનું વગેરે ખરીદે છે, ઘણા બધી વસ્તુની ખરીદી કરે છે, ઘણું સારું છે, એમાં ખૂબ વધારો થાય છે સુખ સમૃદ્ધિમાં. પરંતુ જરૂર નથી કે સુખ તમે ભોગવી શકો, વધારે થઈ શકે છે, એ પણ નુકસાન નહીં કરે. પશુ ખરીદવા માટે ઉત્તમ છે. આજના દિવસે કોઈ પણ પ્રકારની ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસ ઉત્તમ છે. રાત્રે 9 વાગ્યા પછી અને આવતીકાલે રાત્રે 9 વાગ્યા સુધી શુભ રહેશે. એમાં તમે કોઈ પણ ખરીદી વગેરે કરી શકો છો. આજના દિવસે ખાસ કરીને આવતીકાલે સોમવાર છે અને નક્ષત્ર પુષ્ય રહેશે, તે દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવાનું બહુ જ ઉત્તમ છે. આજે કોઈ પણ કાર્ય તમે કરો છો તો સમૃદ્ધિ સંપત્તિમાં વધારો થાય છે. ભગવાનની પૂજા પાઠ કરવાથી એમાં પણ પુણ્ય ફળ વધી જાય છે. આજે આવતીકાલે ભગવાનને શેરડીનો રસ, દૂધ, સાકરનું પાણી, સફેદ ફૂલ એ ભગવાનની પૂજા કરવી જોઈએ મહાદેવ. તેનાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે. ખાસ કરીને જે લોકો વિદ્યા અભ્યાસ કરી રહેલા છે એ લોકોએ આ સમયગાળા આવતીકાલે સોમવારે તમારે નવા વસ્ત્ર પણ ધારણ કરવા જોઈએ અને ઘરના વૃદ્ધક સ્તોત્રના પાઠ પીપળાના ઝાડ નીચે બેસીને કરવા જોઈએ. ભગવાન શંકરનું મંદિર એ મંદિરની અંદર પીપળાનું ઝાડ હોય ત્યાં આગળ બેસી પ્રજ્ઞાવર્ધક સૂત્રના ઓછા 12 પાઠ કરવા જોઈએ. એનાથી તમારે જ્ઞાન વધશે. આ પાઠ આવતા પુષ્ય નક્ષત્ર સુધી કરવામાં જો આવે રોજના 12 પાઠ તો તમને પ્રજ્ઞા વધી જશે, તમારામાં બુદ્ધિ શક્તિનો વધારો થશે અને સારામાં સારી અભ્યાસમાં સફળતા મળી શકશે. એવો આજનો દિવસ છે. આ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. દરેકને સારી બુદ્ધિની જરૂર છે. જેની પાસે સારી બુદ્ધિ હોય ને એ બધી જ જગ્યા પર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે. ગમે એટલી લક્ષ્મી હોય બુદ્ધિ જ ન હોય તો નકામી થઈ જતી હોય છે. તો ખાસ કરીને આજના દિવસે ઇન્ટરવ્યુમાં એમાં સફળતા નથી મળતી. ઘણા લોકોને જોબ વગેરેમાં પ્રોબ્લેમ આવતો હોય છે, જોબ નથી મળી રહી. આ લોકો આજે વિદેશ જવાનું ઇન્ટરવ્યુ આપવા જાય છે, તે થાય છે. જોબ માટે ઇન્ટરવ્યુ આપવા જાય છે, તે થાય છે. એ લોકો આજે રાત્રે 9 વાગ્યાથી આવતીકાલે રાત્રે 9 વાગ્યાની વચ્ચે જો અવસ્થા ધારણ કરે છે તો એ લોકોને જલ્દીથી જલ્દી કોઈ ને કોઈ જગ્યાએથી ઇન્ટરવ્યુ આવે છે એમાં સફળતા પણ મળે છે. અને નવા વસ્તુ ધારણ કરવાથી ખાસ કરીને વ્યાજની આવકમાં પણ વધારો. આજના દિવસે દરેક જણા નવા વસ્તુ ધારણ કરી શકો છો. આવતીકાલે રાત્રે 9 વાગ્યા સુધી આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસરમ માસોત્તમ બ્રહ્મ પવિત્રમ જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે
रंभा तृतीयायाम भानुवासरण वित्तायाम દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ऐश्वर्यादि अभिवृद्धि अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्म्याः चिरकाल क्षौ रक्षणार्थ सकल मन ईप्सित कामना. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. बोलो अनुसारत सम सिद्धि अर्थम लोके सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतर्दशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिग्पाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्ये
દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું. મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલો દરેક જણા. બોલો. દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જયારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષ સહિત. બોલો. મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો. દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય ધન્ય હો દર્શનાર્થમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.